આપણે જ્યારે પણ સ્વિચ ઓન કરીએ તરત જ લાઇટ ચાલુ થઈ જાય છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આની પાછળનું રહસ્ય શું છે? ના, આ કોઈ જાદુ નથી. એની પાછળ છે એકદમ ચોક્કસ અને ઝીણવટભર્યું સમયપત્રક. તો ચાલો આજે એ જ ગુપ્ત દસ્તાવેજ પરથી પડદો ઉઠાવીએ જે આપણી દુનિયાને રોશન કરે છે. ના, આ કોઈ ટ્રેનનું ટાઈમટેબલ નથી કે નથી કોઈ સરકારી ફાઇલ. આ એક એવું શેડ્યુલ છે જે આપણા પાવર ગ્રીડના ધબકારાને નિયમિત રાખે છે. એક એવું શેડ્યુલ જેના વગર કદાચ આપણું આધુનિક જીવન એક જ ક્ષણમાં થંભી જાય. તો ચાલો મળીએ આ કહાણીના મુખ્ય પાત્રને. પાવર પ્લાન્ટના કેન્દ્રમાં રહેલું આ મશીન છે ઓલ્ટરનેટર. વિચારો કે એ એક મોટું મિકેનિકલ હૃદય છે. અને જેમ આપણા હૃદયને સ્વસ્થ રહેવા માટે નિયમિત કાળજીની જરૂર પડે, બસ એ જ રીતે આ મશીનને પણ ચોક્કસ તપાસની જરૂર છે જેથી વીજળીનો પ્રવાહ સતત વહેતો રહે. અને આ રહ્યું એ ગુપ્ત હથિયાર. દેખાવમાં ભલે સામાન્ય કાગળ લાગે, પણ આ સીધું પાવર પ્લાન્ટની મેન્ટેનન્સ મેન્યુઅલમાંથી લેવામાં આવ્યું છે. આ કોઈ સાદો કાગળ નથી, પણ એક એવી બ્લૂપ્રિન્ટ છે જે ખાતરી કરે છે કે આપણા ઘરોમાં અંધારું ન થાય. ચાલો આની અંદર ઝીણવટથી જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી વારંવાર થતી તપાસથી. આને તમે સતત તકેદારી કહી શકો, જ્યાં એક ક્ષણની ચૂક પણ પાલવે નહીં. આ તપાસ બિલકુલ એવી છે જાણે કોઈ ડોક્ટર દર્દીની નાડી તપાસી રહ્યા હોય. આ ઓલ્ટરનેટરના વાઇટલ સાઇન્સ છે, જે એ સુનિશ્ચિત કરે છે કે તે એકદમ સ્વસ્થ છે અને બરાબર કામ કરી રહ્યું છે. વિચારો કે ઓલ્ટરનેટર એક મેરેથોન રનર છે. તો ઓપરેટરો દર કલાકે એનું તાપમાન, વોલ્ટેજ અને લોડ તપાસે છે. જો એ વધારે ગરમ થઈ રહ્યું હોય તો એનો લોડ ઓછો કરીને તેને ઠંડુ પાડવામાં આવે છે, જેથી તે થાકી ન જાય. દરરોજ એક સાવ સાદું પણ ખૂબ જ અગત્યનું કામ થાય છે, એના પાયાના નટ બોલ્ટ તપાસવાનું. જો આ નાના સ્ક્રૂ ઢીલા પડી જાય તો આખું વિરાટ મશીન ધ્રુજવા લાગે અને તૂટી પણ શકે છે. વિચારો તો ખરા, આટલી નાની વાત પર આટલું બધું ટકેલું છે. હવે વારો છે રેગ્યુલર ડોક્ટરની વિઝિટ જેવી તપાસનો. અહીંયા તપાસ થોડી વધુ ઊંડાણમાં જશે અને વધુ વિગતવાર બનશે. દર મહિને મુખ્ય ધ્યાન ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ પર હોય છે, ખાસ કરીને કાર્બન બ્રશ, જેનું કામ વીજળીના પ્રવાહ માટે એક પુલ જેવું છે. જો એ ઘસાઈ જાય તો કરંટનો ફ્લો નબળો પડી જાય છે, એટલે એને સમયસર બદલવું ખૂબ જરૂરી છે. સારું, તો હવે દર 3 મહિને શું થાય છે એ જોઈએ. અહીં આપણે મશીનના એવા ભાગો પર નજર નાખીશું જે કદાચ છુપાયેલા હોય, પણ એના જીવન માટે બહુ જ મહત્વના છે. દર 3 મહિને મશીનનું જીવન રક્ત એટલે કે એનું લુબ્રિકેટિંગ ઓઇલ તપાસવામાં આવે છે. જેમ આપણા શરીરમાં લોહીનું મહત્વ છે ને, બસ એવું જ કામ આ તેલ મશીનના ફરતા ભાગોને જીવંત રાખવાનું અને ઘસારાથી બચાવવાનું કરે છે. હવે 6 મહિના થઈ ગયા. હવે ફોકસ મશીનના શરીર પરથી હટીને એના રક્ષણાત્મક કવચ પર જાય છે, મતલબ કે એવા ભાગો જે મશીનને બહારના જોખમોથી બચાવે છે. અહીં ટર્મિનલ બોક્સના સીલ એટલે કે ગેસ્કેટ તપાસવામાં આવે છે. દેખાવમાં ભલે નાનકડી રબરની રિંગ લાગે, પણ એ ધૂળ અને ભેજને અંદર જતા રોકે છે, જે સંવેદનશીલ ઇલેક્ટ્રિકલ ભાગો માટે બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ સૌથી મોટા અને સૌથી ઊંડાણપૂર્વકના ચેકઅપ પર, વાર્ષિક તપાસ. આ કોઈ સામાન્ય તપાસ નથી. આ એક સંપૂર્ણ મેડિકલ ચેકઅપ છે, જ્યાં મશીનના ખૂણે-ખૂણાને તપાસવામાં આવે છે. આ ખરેખર એક ફૂલ બોડી ચેકઅપ જેવું છે. અંદરથી સફાઈથી લઈને ઇલેક્ટ્રિકલ બ્લડ ટેસ્ટ જેવા ટેસ્ટ પણ થાય છે. આ એવા ટેસ્ટ છે જે મશીનની એવી બીમારીઓને પકડી પાડે છે જે બહારથી દેખાતી નથી. ચાલો આ એક શબ્દને સમજીએ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. સાવ સાદી ભાષામાં કહીએ તો એ પાણીના પાઇપમાં લીકેજ તપાસવા જેવું છે. જો ઇન્સ્યુલેશન ક્યાંયથી પણ નબળું હોય તો વીજળી લીક થઈ શકે છે, જેનાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે અને એક મોટી દુર્ઘટના પણ બની શકે છે. 5 વર્ષ આખા સમયપત્રકનો સૌથી લાંબો અને કદાચ સૌથી મહત્વનો માઇલસ્ટોન. આ એક એવી ઘટના છે જેની તૈયારી મહિના અગાઉથી જ શરૂ થઈ જાય છે. દર 5 વર્ષે મેન્યુઅલ એક ખાસ શબ્દ વાપરે છે, સંપૂર્ણ નિરીક્ષણ. અને આ કોઈ નાનીસૂની વાત નથી, આ એક મોટી સર્જરી જેવું છે. મેન્યુઅલ સ્પષ્ટ કહે છે ઓવરહોલિંગ, જાળવણી કરો. આ એટલે એક મોટી પ્લાન કરેલી સર્જરી.
આમાં મશીનને લગભગ આખું ખોલી નાખવામાં આવે છે, એના મુખ્ય ભાગોની તપાસ થાય છે અને જરૂર પડે એને બદલવામાં આવે છે, જેથી તે આવનારા ઘણા વર્ષો સુધી ભરોસાપાત્ર રીતે કામ કરી શકે. તો આપણે કલાકથી લઈને 5 વર્ષ સુધીની આખી સફર જોઈ, પણ સવાલ એ છે કે આટલી બધી મહેનત શા માટે? આ બધી બાબતોનો આપણા માટે શું મહત્વ છે? જરા વિચારો, જો કોઈ આ શેડ્યુલને નજરઅંદાજ કરે તો? જો કોઈ કહે મશીન બરાબર ચાલે તો છે, આ બધું કરવાની શું જરૂર છે, તો એનું પરિણામ શું આવી શકે? એની અસર ખતરનાક હોઈ શકે છે. બસ એક નાનકડું ઢીલું કનેક્શન અને એમાંથી આખી સિસ્ટમ ગરમ થવા લાગે, ઓલ્ટરનેટર ફેલ થાય અને બસ આખા વિસ્તારની લાઇટો ગુલ. એક નાનકડી ભૂલની કેટલી મોટી કિંમત! તો સમજાયું? આ માત્ર એક મશીનને સાચવવાનું સમયપત્રક નથી. આ તો આપણી હોસ્પિટલોમાં ચાલતા મશીનો, આપણા બાળકોની શાળાઓ અને આપણા ઘરોની રોશનીને સાચવતું સમયપત્રક છે. આ આપણી આધુનિક દુનિયાનો પાયો છે. આના પરથી એક વિચાર આવે છે ને કે આપણી આસપાસ આવી બીજી કેટલી અદૃશ્ય સિસ્ટમ્સ છે જે આપણી દુનિયાને આમ જ ચલાવી રહી છે. તો હવે પછી જ્યારે પણ લાઇટની સ્વિચ ઓન કરો ત્યારે છુપા શેડ્યુલને અને એની પાછળ કામ કરતા લોકોને જરૂર યાદ કરજો.